કેમ છો મિત્રો? આજે આપણે મેથી મટરનું શાક બનાવવાનું છે. તમે મટર પનીરનું શાક તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે આપણે મેથી મટરનું શાક બનાવવાનું છે. તો એક પેનમાં મેં ઘી લીધું. ઘી લીધા પછી આપણે એમાં વટાણા બરાબરને સાંતળી લેવાના છે. વટાણાનો કલર સહેજ સફેદ જેવો થઈ જાય એમાં પછી કાઢી લેવાના છે. થોડું મીઠું નાખ્યું હતું. ત્યાર પછી આપણે એક તવલામાં સહેજ મેથી સાંતળી લેવાની છે. મેથીને પણ સાંતળી ગયા પછી કાઢી લેવાની છે. પાછા આપણે એક તવલામાં સહેજ તેલ મૂકીને ઝીણા સમારેલા કાંદાની પેસ્ટ મેં તૈયાર રાખી હતી અને ઝીણા સમારેલા ટામેટાની પેસ્ટ પણ મેં તૈયાર રાખી હતી. બંને પ્યુરી નાખી દેવાની છે. બરાબર સંતળાઈ જાય, તેલ થોડુંક ઉપર છૂટે પછી આપણે એમાં મસાલો કરવાનો છે. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું બધા મસાલા કર્યા પછી પાછું તેલ થોડુંક ઉપર છૂટું પડે ત્યાર પછી આપણે જે વટાણા સાંતળ્યા હતા અને જે મેથી સાંતળી હતી તે અંદર નાખી દેવાની છે. ત્યાર પછી થોડીક વાર ચડવા દેવાનું છે. તેલ તૂટી ગયા પછી ગરમા ગરમ રોટલી, શાક, છાશ અને બાસમતી રાઈસ